આજ તો મેર પડી ગયો રે બંડલ આખું પાસમાં આવી ગયો આજ તો જબરો મેર પડી ગયો તો કઈ બી શાંતિ ઘેર દે હું જ દઉં પૈસા આવી યાર તો આવીને આવી દલાલી થાય ભગવાન માતાજી દયા રાખજો આજ તો મેર પડી ગયો 10,000 નું બંડલ હાથમાં આવી ગયો આજ તો બેસી વાળા જોડે લઈ લીધા ને લેવા વાળા જોડે લઈ લીધા લ્યા આજ તો ઘેર દઈને રોટલી ને પનીર નું શાક ખાઈ શીરો બનાવડાવો ડોસી કર અને ખાઈને હું તો મસ્ત ફર્સ્ટ ક્લાસ ઓહો સુનભા પૈસા આટલા બધા બોલો ને કિશોરભા. અરે ચોહેલા આટલા બધા પૈસા આ તો હું પેલા થોડી લાયો ના હોય લાવો જ કરો જોવા જ અલ્યા, દો બહુ હોય પૈસા હલે હા લાવ મેલ ચોહી દો. લાયા આ તો ઘેર જઈને શીરો ખાવાનો રોટલી ને પણ લાયા પનીરનું ચોહી એ તો શાક. કોમન આ તો પેલા એક ભાઈ ભેંસ લાવી ને હા એટલે જબ્બર દલાલી કરો મને શીખવાડો યાર બે બાજુ મને શીખવાડો ને દલાલી હોય તમને ના હા? શીખવાડાય મને દલાલી શીખવાડો ને ના શીખવાડાય પછી યાર, મારે જોતો કોમ બંધ ખરા. થઈ જાય તો એવું હે? ઓહો. એટલે જબરા પૈસા હતું તો હવે તો કમાતા થઈ ગયા એટલે બંડલ આખું લાયો જો તો ખરા શીરો ખાવાનો આજ ઘેર નહીં શીરો લ્યા, બોલાવજો ખાલી મને, હો. લ્યા, ઓહો. બોલાવજો હું ના ભાઈ યાર, આજકાલ તો પેલા સુનભા હે ને દલાલી બહુ પૈસા કમાય અમારા મહેશભાઈ ને એક ભેંસ લેવાની જ છે જો કદાચ એવા મળશે ને તો મહેશભાઈ જોડે આપડે વાત થઈ જાય કે આ લાવી દઈએ ભેંસ ઓ મહેશભાઈ એટલે ભેંસ લેવાનું કેતા હતા તે હું લેવાની તમે બતાવો ને સારી હોય તો જોઈ બતાવી તો દઈએ આપડો ભાઈબંધ એક હત એ ભેંસ નું જ કરે દલાલી કોમ કરે એવું એમ હા તે વાત કરજો આ તો હું હમણાં બોલાવી લઉં બરોબર હોવ તમ તાર આવી જાવ આપડે પેલા ભેંસ કેતા હતા ને તમને ગમે ને સારી હોય તો લઈ જ લેજો હું તો એમ કહું સારી હોય તો આપડે અમે તમારે દૂધ માટે લેવાની છે હોવ તો પછી હારી હે, એક બે છે એમને મેં વાત કરી હે, એવા ગમે ત્યારે તમને ને ફોન કે છે એટલે શું ભા બોલો બોલો કિશોરભા. એટલે આ અમને મહેશભાઈ ભેંસ લેવાની હે એવું એમ હા આપડે હતા ઈ બતાવી દઈએ ભગવાન વેચવાની જ છે કાલે જ ફોન આવ્યો તો મારા મેમનો તો બતાવી દો ને એવું એમ કેટલા સુધી ભેંસ લેવાની હે આપડે 30-35 સુધી 30-35 સુધી મળે એવી હે કોઈ લે આ ભલા માણસ છે, 30-35 ની વાત કરો 25 માં લાવું તમને 25 કે એટલે હા તો સારી હોય તો લઈ અને લઈએ ક્યાંથી તમારે દૂધ કાઢે એવી તો હેડો તો પછી જોઈ જ લઈએ બરોબર હેડો જોઈ બતાવી દો લઈએ. હેડો તો હેલો બતાવી દો હેલો. હેલો ભગવાન તો જ છે આપણે ઘેર જ હોવ, છે હેડો. આપડે તો શું કે આપડે દૂધ જ આપણે ખાવું હોય ને તમ તાર હું આપણે અને હારે રોજની જ પોત ભેંસવા લાવું હવે રોજે, હા? રોજની રોજે મારે હવાનો મુઠી ની એક ધંધો ભેંસો દલાવાની લોકો લેડો તો પછી આ ભેંસ આવા તમે હે ને હવે બતાવી જાય છે હું જાઉં બરોબર તમે તાર જોઈ લો જે હોય હું જાઉં હો સારું સારું હા મળે હો કિશોર બાપુ હા મળે લેવા મહેશભાઈ હા હેડો શું અરે ફતભા બોલો મારો મારો ભાઈબંધ તમ બકા બહુ જ છે આ મારા ભાઈબંધ ટાઈમ જ નહીં ભાઈ બંધોડી હા બેહો ખાટલામાં બેહો બેહો મહેશભાઈ બેહો બેહો આ છોકરો લગતા હતા તે ઠેલોમ બેલો મેલી નાઈ પાણી લાવો તા હેલો આમ અરે પાણી પીવું હે હો લાવો ને લ્યો હાલો મહેશભાઈ ના લો મહેમાન લઈને આયા તમે તો હા ભેંસ લેવાની એવું હો કાલે તમે ફોન નતો કર્યો હોવે હોવે તે ભેંસ લેવા આયા. એવું આપડે બે છે તે વેચવાની જ છે એવું એમ ને હોવે પાણી પીવો શાંતિ બેહો ભાઈ બેસ તો જોઈએ આપડે લાવ હું ગુંડો ભરું તો હું કઈ લાવો ને કાલે ફતભાઈ ફોન કર્યો તો તે ભેંસ જોતા આયા મહેશભાઈ કે મારે લેવાની છે એવું તો હું કઈ હેળો તો મને બતાવી દઉં બસ પેલા ને પેલા તો અહીં અહીં નાખી મેલે રે હલો નહીં લાગતો એમ બહાર મધ્યવર્ગી જાય તારા રમવા ચોક જયો જો આપણો હે ને મહેશભાઈ આપણે આ નોનપણ નો ભાઈબંધ છે, જીગરી આપણો ફતભા અને આપણે એમની જ ભેંસ છે એટલે આપણે ભેંસ માં કોઈ જોવાનું રહેશે નહીં બરોબર એવું હે હાઉ હેલો ફતભા આપણે એક વખત મહેશભાઈ ભેંસ તો બતાવી દો હા બેસ તો આવી હેલો હેલો મહેશભાઈ જોઈ લો હેલો આ બેસ રી જો એવું એમ ચેકડી બેકડી બધું કમ્પ્લીટ જ છે પેલેટ જ છે બા એવું એમ હા આહા. અત્યારે પેલેટ તો 4.5 લીટર દૂધ આલે ના હોય હા? પણ હાટે આપડે ખવડાવીએ એવું હો ખવડાવીએ એવું કાઢ હા એ વાત તો સાચી જ ને મારતી બારતી તો નહીં ને ના મારે એવું એમ જરા કઈ ના મારે કિંમત શું મેલી છે કિંમત તો બહુ મેલી હે તમને કહ્યું નહીં કાલે ફોન માં
હા, કાલે મને તો કીધું તું, પણ મને તો મહેશભા કે આપડે તો 30-35 લગીનું પેલે તે હું કઈ હેરો ને આપણો ભાઈબંધ જ છે તો કીધે હે ને તો મને પણ એ તો આપણે ઓછા કરાવીશું. તો તમારી શરમમાં પછી 2-3 ઓછા થાય એમાં કાલ કીધા હતા એમાં. ભાઈબંધ છો ને કેવાય યાર, ભાઈબંધ ની શરમ ના પડે તો પછી ભાઈબંધ ની ના કેવાય ને. પણ ભાઈબંધમાં શરમમાં ભાઈ બહુ શરમ નહીં, તમારે દુરુપયોગ તો ના કરાય ને. હા એ વાત તો સાચી. મહેશભાઈ જોઈ લો, હા ભાઈ જોઈ લો. પછી આપણે ઘેર લઈ જાય પછી કોઈ આપણું ફોર્મ એકદમ ક્લિયર હોવું જોઈએ. કોઈનું પેલું થવું જોઈએ નહીં, બરોબર? એને કિંમત કઈ દે ભાઈ વાત કરો. બોલો ગમે ને તો પણ બે. તો આપણે એની કિંમત કરીએ, બરોબર? તો ફતભા હેરો પછી આપડે 45,000 કિંમત મેં લઈ લીધા. પહેલે તો યાર જોવાને પૂરીએ ભાઈ. એ વાત તો સાચી. મારી ખબર હતી તમને કે હું ચાંદની ભેંસોની દલાલી કરું. હા એ તો ખબર હે. ચાલો મહેશભાઈ આવા તો 45 કે છે, બરોબર? સાહેબ વાત કરી લઈએ આપડે. હા હેરો તમે કહો પછી એમને આપણે કહી દઈએ, બરોબર? પોતરી ગણતરી હ એવું એમ? તો પેલા પોતરી થાય તો હતો નહીં. એમને પૂછી દો તો આપડે અત્યારે પૈસા એમને આપી દઈએ. ફતભા, આવો સાહેબ, આવો. હું શું કહું? બોલો ચંપા. આ ભાઈ હે ને બહુ પેલી બહુ એટલે ઘેર લાવવાના પોપા નહીં બૈરું પછી એવો એકલો જ છે. આ લુગડો એ બે લઈ આવ્યો અને બચારો ચોખી હે ને તો ગીરે પૈસા લાવ્યો. જમીન નું પેલું ટુકડો હતો ને તે ઉમેરીને ગીરે 30-35 રૂપિયા લાવ્યો. તે કે 30-35 લગી કરાવો તો કે સારું. તે હેરાન 35 સુધી મન કરી આલો તમે તમારી શરમમાં. એવું એમ? 35 બરાબર. આપડે બીજી વાવવાની જ છે ને. બીજી એમાં હું તમને વેચ્યા લે 45 ની હશે ને તો 60 માં વેચ્યા લે ભાઈ. કશો વાંધો નહીં. પણ આટલો વખત આ ભાઈ ના દો આપું કેમ કે બચારો મારી શરમે આવ્યો અને મારા પેલે હંગાર આવ્યો, બરાબર? હા એટલે હું તમારી શરમમાં કહું જ ખરો મને 35 કરી આલો. હા તો હું કહી દઉં, બરોબર? હા કહી દે. અરે આ મહેશભા, હા બોલો. એ ભાઈ હું પેલું ઘેર લાવવાનું કે છે. આ હે ને 2 ભેંસો ઉપર જ જીવો ખાલી નહીં તો ધંધો હતા કશો તાલ તો કશું નહીં. બચારો બહુ ગરીબ હોય અને સમજાય મેં તો એમને ભાઈ બંધ એટલે સમજ્યા. એવા છેલ્લા 35 કે બોલો તો વધો નહીં લઈ લઈએ આપણે. 35 લઈ લઈએ. હા તો હેલો આપણે એમાં 35 પણ 3,000 વધારે આપીએ. હમણાં લુગડો લઈ આપજો અને કયું ખાવાનું લઈ આપજો. ગરીબ લો. અરે બચારો બહુ ગરીબ હોય. હા તો વધો નહીં કશું એમને લઈ આપજો. ફતભા અરે બોલાનું છે લ્યો કેટલા 32,000. 35 સુધી કરી આવવાનું અરે છે. બચારો બહુ ગરીબ. હા ગાડીનું ભાડું આલ્યું મેં, પેટ્રોલ નો ખર્ચો મારો ખવડાવ્યો હોત ને લુગડાઈ જાય. બચારો બહુ ગરીબ ભાઈ. લ્યો હા તાર ગાડીનું ભાડું હા અને 1500 નો લુગડો લઈ આવજો. લાવ. હા હા તો જઈએ તા અમે. હા હા અને દારૂ બાલુ લઈને આવ્યા તો ભેજ ભરી જાઓ. ગાડી લઈને જ આયા અમે. એવું હોવ પેન રોડે ઉભી રાખી અમે ગાડી. હો એ હા મહેશભા પેલા ગાડી વાળાને ફોન કરો ને, અહીં આવી જાય આપણે. એ તો ફોન કરી દીધો એવો આવી જશે. આવો હું આપડી બેસમાં કશું કે અમારું તો હજ નહીં. 4.5 લીટર દૂધ આવશે. મહેશભાઈ ભેંસ લીધી ને હો લઈ લીધી. ગમે? હલાઈ દીધી. કેટલામાં અપાઈ? 38. અલ્યા મન તો 32 આલે. અમે તો 2,000 કિશનભાઈ મેં તો પાછા આલ્યા. ના હોય મને કે આ ભાઈ તો કે બહુ ગરીબ કે તો ગાડી ભાડું આ તો અમને તો વીઘા 3 વીઘા જમીન હે બૈરું હોય ને. આ તો છોકરા દખા દૂધ માટે જ ગાય આ ભેંસ લીધી. લેતા ઘેર હી કઈ મારે છોકરો બહેરો નહીં કોઈ તે છોકરો ભાઈબંધ હોય તે. પણ તારે મને કહેવાય ખરું કે મારે દલાલી લેવાની હે તો હું પચાસ કિંમત મેળો. તું તો આ તો બે બાજુ હારો મન ક્ષેત્રે તો ખરા જ નહીં દલાલી. હવે આજ અત્યારે લઈ જાવ ભેંસો હતો નહીં પણ હવે બીજી ભેંસ વેચવાની અમે દલાલી બલાલી ડોકાચું કરતો નહીં. તું તમે ના લીધું હોય તો પૈસા પાછા તો ભેંસ નહીં. હવે જે થઈ ગયું માથે જેવા મહેમાનના લીધે આવતા પડશે ભાઈ. વાત છોડો ને યાર. વાત છોડો દે. ભાઈ અમારે છોકરો બહેરો હવે ગયા. હા તમારે ગાડી બોલાવીને ભેંસ ભરી જાઓ. અને હવે બીજી વખત ભેંસ વેચવાની આપણે તમે આવજો પણ પેલા ના લાવતા. હો બરાબર દલાલી કાઢી યાર. હું કોઈ પેટ્રોલ માં બાઈક ને બાઈક કોઈ હું ઘરનું કોમ પડી મેલીને આવું દલાલી તો જોઈએ જ ને મારી યાર. પણ તમે જુઠ્ઠું બોલી યાર કે હવે કે ગરીબ હોય કે બૈરું નહીં છોકરો નહીં તમે આવું કહેવાય ને.
પણ દલાલ તો ગમે તે કરે પણ આવું તો કેવાની જરૂર હતી તમારે એમ કહું હું હે તમારે બેનને છોકરીઓ તો પૈસા પાછા લઈ દઉં તમારે લેવાની હવે હવે તો લેવાની જ ને તો લઈ લો તૈયાર હવે દલાલ લઈ જાઓ 7,000 રૂપિયા આપડા હો ચલો હેડો એનો છોકરો રાજી થશે હેડો થવાનું સારું લેડો બોલો હેડો હતા ભેંસ તો લઈ જાવ મહેમાન અને હવે બીજી ભેંસ વેચવાની એમાં તમારે લેવાની હોય ને તો તમે એકલા જ આવજો જો બે જોઈ લો આ જાવ જોડે આવો જો બેસ એક નંબર હે જો હા એક હા કે નહીં? હા કમ્પ્લીટ જ છે હા બેસ પણ દલાલ આપડે માથા ભારે મળી ગયો હો. સાચી વાત હો નગર બેસ તો એક નંબર હો. માથા ભારે જ પડી જાય. ક્ષમતા ગમા ને લઈ જ લો હો ગાડી આવે જ છે આપણે ભરાઈ દઈએ